આમોદ બન્યું છે મિની કાશ્મીર ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે હાઈવે પર ઝીરો વિઝિબિલિટીથી વાહનોની રફતાર થંભી હતી. આમોદ શહેરમાં કુદરતનું એક અનોખું અને મનમોહક સ્વરૂપ જોવા મળ્યું હતું. વહેલી સવારથી સમગ્ર પંથક ગાઢ ઝાકળ અને ધુમ્મસથી સફેદ ચાદરમાં લપેટાઈ જતા આમોદવાસીઓને કાશ્મીર જેવી ઠંડક અને આહલાદક વાતાવરણનો અહેસાસ થયો હતો. સૂર્યોદયના કલાકો બાદ સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા હતા. સમગ્ર પંથકમાં માત્ર ધુમ્મસનું સામ્રાજ્ય વર્તાયું હતું. આ આહલાદક વાતાવરણમાં વાહન ચાલકો માટે ભારે પડકારજનક સાબિત થયું છે. આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર વિઝિબિલિટી અત્યંત ઓછી થતા વાહન વ્યવહાર પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. સવારના 9 વાગ્યા સુધી હાઈવે પર ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને દિવસ દરમિયાન પણ લાઇટો ચાલુ રાખી અત્યંત ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી હતી. ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વાહનોની રફતાર થંભી ગઈ હતી. જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ.